મહત્વના સમાચાર ઉત્તર ભારતમાંથી સામે આવી રહ્યા છે। ખાસ કરીને દિલ્હીની જો વાત કરીએ તો દિલ્હીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે। નોઈડા, ગાઝિયાબાદમાં પણ મુશળધાર વરસાદ છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। તો દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનના ઘણા ભાગોમાં વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં લાજપત નગર, આરકેપુરમ, લોધી રોડ જેવા અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે। ભારે વરસાદના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા। વહેલી સવારથી જ ટ્રાફિક જામ અને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા। હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। આવતીકાલે પણ દિલ્હીમાં વરસાદ રહેવાની શક્યતા છે। તો દિલ્હીના રસ્તાઓ જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દિલ્હીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બની ચૂક્યા છે। નોઈડા, ગાઝિયાબાદમાં પણ મુશળધાર વરસાદ છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા।